હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં ને મારા વ્લોગમાં આજે બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ બધાને. ને જો મને ઠંડી બહુ લાગે છે એટલે ચાદર ઓઢી છે અને સ્વેટર જેવું પણ પહેરી નાખ્યું છે, કેમ કે કોઈને લાગે કે ન લાગે, મને તો બહુ લાગે. અને મને ચમચની માખી કવડી ગઈ હતી ને તો મારી કાંઈક પણ થોડીક આમ હોજાઈ ગઈ, થોડો ખોજો તો ઉતરી ગયો પણ તોય થોડી જે હોજાઈ ગયેલી લાગે છે. અને આપણે હવે કરવાનો છે નાસ્તો, તો ચાલો પહેલાં આપણે નાસ્તાથી શરૂઆત કરી દેવી વ્લોગની. જો પતિદેવ નાસ્તો કરીને વ્યાઈ ગયા છે ને ડબ્બા ને બબ્બા બધું ખુલ્લું મૂકી દીધું છે, કેમ કે સવારમાં એને ઉતાવળ હોય ને એટલે કાંઈ એટલો બધો ટાઈમ હોય ને એટલે ઊભા નાસ્તો કરીને ભાગી જાય. નકર મારા ફેનુભાઈની સ્કૂલ બસ ચૂકી જાય પછી મોઢું કાં મૂકવા જવું પડે, એટલે પછી જેવો તેવો નાસ્તો કરીને વ્યા જાય. અને જો મેં બનાવ્યું છે બટેકાનું શાક, ટિફિન બનાવવાનું હોય ને એને તો કાંઈ શાક ખાતો નથી, પતિદેવ સારું બનાવવાનું હોય. તો હાલો આપણે કરી લેવી થોડુંક નાસ્તો. ચાલો ફાઇનલી જો આપણે કામ બામ કરીને નવરા થઈ ગયા છે ને બધું મસ્ત કામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે બેસવાનું છે, રોજ કરીએ સિલાઈ કામ. મારા ફેની લેજો કરી નાખ્યો હંસાની હાલત જો, હું દોર્યું સીધ કાંઈ ખબર નથી પડતી. જો હંસાને પણ નથી મૂક્યો, ના એને ડાગલા દોર નાખ્યા. અને આપણે સીવાનું છે આજ બ્લાઉઝ. આ છે એનું માપ અને આપણે સીવવાનું છે. તો પહેલાં આને કરવું પડશે કટિંગ. તો ચાલો આપણે પહેલાં આને કરી નાખીએ કટિંગ. આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો, કેમ બ્લાઉઝ તો બહુ મોડું થઈ ગયું છે, લગભગ તો આજ પૂરું થશે નહીં એવું લાગે છે, કેમ કે કટિંગ કરીશ ને પછી હારવાર ઘરનું કામ પણ હોય એટલે લાગે છે પૂરું થશે નહીં, પણ જેટલું થાય એટલું આપણે કરીએ તો તો ચાલો બાય બાય. જો આપણે બ્લાઉઝ કટિંગ કરીને રાખી દીધું છે. હું ગમ લગાવી દઉં, કેમ કે ઓલું આપણે પલટાઈમ કરીને એટલે થોડીક વાર લાગે, ગમ લગાવીને કરીને એટલે ફટાફટ થઈ જાય, એટલે મેં ગમ લગાવી દીધો છે. અને હવે મારા કપડાં પણ સુકાઈ ગયા છે, ચાલો આપણે કપડાં લઈ લેવી. અને તડકો તો બહુ છે નહીં, કેમ કે શિયાળાની એમથી ઠંડી લાગે એટલે વધારે સૂકવવા પડે. કપડાં સુકાઈ ગયા છે, કપડાં લઈ લેવી. આંખી તો ખુલતી નથી મારી તો, એક તો માખી અડી ગઈ છે ને અમારું મોઢું હોચાઈ ગયું છે, અને પાછી બાકી રહે આંખી ખુલતી નથી. ચાલો તો કપડાં જો કપડાં જો લઈ લીધા છે. અને અત્યારે કે વાળવાનો ટાઈમ છે ને એટલે વાળવા નથી, આપણે મૂકી દેવી રોજની જેમ સોફા ઉપર, પછી ટાઈમ મળશે ને ત્યારે વાળશું. અને બપોર સડી ગયા છે ને જમવાનો ટાઈમે થઈ ગયો છે, તો ચાલો આપણે જમી લેવી. આપણે એટલે તમે તો જમી લીધું છે, પણ હું તો બાકી સોઈ છે, કેમ કે 1 વાગવા આવ્યો છે એટલે. તો પછી થોડીક વાર પછી મળીએ, મારા વ્લોગમાં જોડાયેલા રહેજો. જમવાનું થઈ ગયું છે તૈયાર, તો ચાલો બધાય જમવા. જો ભાત બનાવ્યા છે ને આ છે કઢી ખીચડી, આ છે મોળા ભાત. રોટલી કાંઈ ખાવી નથી એટલે રોટલી કાંઈ બનાવી નથી, તો ચાલો આપણે જમી લઈએ. ઓહો જો તીખું મરસે ઓડી ગયું એટલે તીખું લાગ્યું ને ખાઈ પીને નવરા થઈ ગયા. એક દિન પૂરી तरह બહુ તીખું લાગ્યું છે, ઉસ દિન મુझे યાદ કરना પડશે ગળું. અને હવે વિચારું છું કે સિલાઈ કામ કરું કે આરામ કરું. મરસું બોડી ગયું છે એટલે ગળું તો ચોકલેટ ખાવી પડશે, નહીં હાલે. તો ચાલો આપણે થોડોક આરામ કરી પછી સિલાઈ કામ કરશું, પછી થોડીક વાર પછી મળશું. તો સીવાનું કામ થઈ ગયું છે પૂરું, અને અમારા ફેનિલભાઈ ઘરે આવી ગયા, રજા પડી ગઈ છે ને તો કાફીનો અને જોઈ લઈને બેસી ગઈ. આ હું બધું હોય એ છોકરા, આ શું છે બધું? કોણ વખશે? કોઈ નહીં કરતો. આ બધા રમકડા લઈ અને બધી રમાણ ભમાણ કરી અને પછી વ્યો જશે બહાર રમવા. કા હું શીખવાડ્યું તને નિશાળે?
હાય હું શીખવાડ્યું બીજું 1 2 તે ખાલી 20 એવું શીખવાડ્યું ઈ શીનો કપ છે ચા પીવાનું હા તું પીવસ ચા એમાં ખાલી રમેશ એમ નહીં તો આ જીતવાનું ઓયલું ઠીક જીતે એને કપ મળે ને હા તું જીતે સીમાય એમ નહીં તો કેમ બધા લડાઈ કરતા હોય ને હે હા. તો પછી આ બધાને કપ મળે તો લડાઈ કરવાનું કપ મળે એવું ક્યાં જોયું છે તે રોજ ફોનમાં જોવું એમ કે ને ફોનમાં ગેમું જોયેસ અને આ બધું આમ છો આ બધું દઈ દેવું છો ને ઓલા ભંગારવાળા આવે ને એના તો આપી દેવું છો હા 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 જો ગુસ્સે થઈ ગયો એમ કે ભંગારવાળાને આપી દેવું છે એટલે તો ફેનિલભાઈ અમારા સૂઈ ગયા છે થાકી ગયા છે ને એટલે અને આપણે અહીંયા વ્લોગ પૂરો કરી દેવી કેમ કે મારે પણ થોડુંક કામ છે અને પછી સૂઈ જવું છે રાત પડી ગઈ કામમાં હાન પડી ગઈ ખબર જ ન રહે ફેનુભાઈ વહેલા જાગે ને એટલે વહેલા સૂઈ જાય સ્કૂલે જવાનું એટલે વહેલું તો જાગવું જ પડે તો કાલ ફરી મળશું લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ને બધાને ગુડ નાઇટ